આજનો વિડીયો ખાસ મારા ફોલોવર્સની ડિમાન્ડ ઉપર હું લઈને આવ્યો છું. સોરાયસિસ માટેનું ઓઇલ ઘરે જાતે તમે કેવી રીતે બનાવી શકો. ઓકે, ફાયદા જો આ ઓઇલના જાણવા હોય તો સોરાયસિસ ગમે તે ટાઈપનો હોય દરેકમાં બહુ કારગર છે. ઇવન ધાધર હોય, ખરજવું હોય, બરોબર, એક્ઝિમાની ઇસ્યુ હોય, ઇવન ડાયાબિટીક ફ્રોઝન ફૂડ જે કહીએ છીએ એમાં પણ લાભકારી છે. એ સિવાય જે લોકોને એડીઓ ફાટી જતી હોય અતિશય, બરોબર છે, દર્દને પીડા થતી હોય એવામાં પણ ખૂબ લાભકારી આ ઓઇલ થવાનું છે. એ ટાઈપનું આ ઓઇલ છે. વન ઓઇલ છે પણ ઘણી બધી મલ્ટિપલ્સ એના ફાયદાઓ છે. માટે પેન ને કાગળ લઈ લો જેથી કરીને ભૂલી ના જવાય, ને તો પછી વિડીયો સેવ કરી લો જેથી કરીને જરૂર હોય ત્યારે રિટર્ન તમે આવીને જોઈ શકો છો. ઓકે, તો હવે શરૂઆત કરીએ આપણે. ઓઇલની અંદર લેવાનું છે તમારે શુદ્ધ નારિયેળનું તેલ. કોલ્ડ પ્રેસ લેજો જેથી કરીને શું છે વધુ સારું ઇફેક્ટિવ રહે. હું ઘણા બધા ઓઇલ યુઝ કરું છું. 100 ml નારિયેળનું તેલ લેવાનું, 10 ml લીંબોળી કે કણજીનું કે પછી કલંજીનું તેલ લઈ લો, કાં તો પછી દિવેલનું લઈ લો. ઓકે, અને લીમડો જે છે એ 10 ગ્રામ લીમડો લેવાનો, મુલેઠી પણ 10 ગ્રામ લેવાની છે. ઓકે, અને આ જે મંજીસા છે એ પણ 10 ગ્રામ લેવાની છે. ઓકે, હવે કરવાનું છે શું, ત્રણેય હર્બ્સને તમારે પાવડર ફોર્મમાં પણ ઇઝીલી માર્કેટમાં મળે છે, લઈ આવો, કોઈ વાંધો નહીં. ત્રણેયને મિક્સ કરી દો, 1-2 ચમચીમાં પાણી એડ કરી અને આપણે લોટ કેમ બાંધીએ એમ લુઓ બાંધી દો. કલાક વાર પછી આ જે આપણા તેલ છે એ તેલની અંદર એ વસ્તુને ધીમેથી એડ કરી દો. સતત કલાક, 1.5 કલાક, 2 કલાક જે જરૂર લાગે એ હિસાબથી એને ધીમી આંચે, બળી ના જાય તેલ, એ ખાસ ધ્યાન રાખવાનું. એવી રીતે એનો ઉકાળો. ઓકે, ટોટલ એની અંદરમાં રહેલું થોડું ઘણું પણ પાણી છે ડિઝોલ્વ થઈ જાય, બરોબર છે, બાષ્પીભૂત થઈ જાય ત્યાર પછી તેલને ગાળી લો કપડાની મદદથી, અને એક તેલનો ઉપયોગ તમે તમારા દર્દ કે તમારી સમસ્યામાં ઈલાજ માટે થઈને ઉપયોગ શરૂ કરી દો. ખૂબ સારા એના ઇફેક્ટિવ રિઝલ્ટો છે. તમે આ વસ્તુને કરશો જાતે, તમે ખુદ પણ આ વસ્તુનો અનુભવ કરશો અને તમને પણ એમ થશે કે ખૂબ જ નેચરલ ઔષધિથી પણ આટલા સારા રિઝલ્ટો મળી શકે છે. કોઈ પણ મોંઘા હાઈફાઈ ટાઈપની કોઈ પણ તમારે ટ્રીટમેન્ટો કરાવવાની જરૂર નથી. બહુ સામાન્ય જ રીતે તમે આ વસ્તુને ક્યોર કરી શકો છો. એ ટાઈપની આ વસ્તુ છે. અમે જે તેલ બનાવીએ છીએ એ તેલ અમે જનરલી ચરક સંહિતાની જે તેલ પાક પદ્ધતિ છે એના આધારે અમે બનાવતા હોઈએ છીએ. એ કેવી રીતે બને છે એ જો જોવું હોય તો આ વિડીયો મેં લિંક કરી દીધેલો છે, નીચે તમે સાઈડમાં પોપઅપ જોઈ શકો છો, જેમાં સોરાયસિસ પાર્ટ 1 કરીને લખ્યું છે. એની પર ક્લિક કરીને પણ આખો વિડીયો જોઈ શકો છો, અથવા અમારી પ્રોફાઇલમાં જઈને પણ તમે આ જે જોઈ રહ્યા છો એની પર ક્લિક કરીને આખો વિડીયો જોશો તો તમને આખી તેલ પાક પદ્ધતિની પ્રોસેસ જોવા મળશે. એને પણ તમે જોઈને એક અનુમાન લગાવી શકો છો અને એને પણ તમે ફોલો કરી શકો છો. ઓકે, બાકી જો અમારી ટિપ્સ ગમી હોય, અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, જેને જરૂર હોય અને શેર કરજો. પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને અમને ફોલો કરવાનું નહીં ભૂલતા. હર મહાદેવ.